વલસાડ જિલ્લા પોલીસે ₹6,27,00,000ના દારૂ પર બુલડોઝર ફેરવ્યું। જિલ્લાના પારડીથી લઈને ઉમરગામ સુધીના 8 જેટલા પોલીસ મથકો પ્રોહિબિશન હેઠળ ઝડપી પાડેલ દારૂ અને બિયરની બોટલ નંગ 5,09,496 જેની કિંમત ₹6,27,78,705ના જથ્થાનો ભિલાડ ખાતે નાશ કરાયો। પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સુરત રેન્જ આઈજી તેમજ વલસાડ જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લાના પારડી, વાપી ટાઉન, વાપી ઉદ્યોગનગર, ડુંગરા, ઉમરગામ, બિલાડ મરીન પોલીસ તેમજ વાપી રેલવે પોલીસ દ્વારા ગેરકાયદે દમણ સેલવાસ તેમજ મહારાષ્ટ્રથી ગુજરાતમાં દારૂ બિયર વિસ્કીનો જથ્થો લાવી ગુનાહિત પ્રવૃત્તિ કરનારાઓને ઝડપી પાડીને તેની પાસેથી જપ્ત કરાયેલા દારૂ બિયર અને વિસ્કીનો જથ્થો જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલા, વાપી વિભાગના ડીવાયએસપી BN દવે, LCB, SOG અને 8 પોલીસ મથકના PI તેમજ મામલતદાર, પ્રાંત અધિકારી તથા નશાબંધી વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં બિલાડ ખાતે આવેલ જૂની RTO ઓફિસની પાસે આ દારૂ બિયર અને વિસ્કીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો, જેમાં પારડી પોલીસ મથકથી બોટલ નંગ 1,72,130, વાપી ટાઉન 1,45,432, વાપી ઉદ્યોગનગર 36,111, ડુંગરા 36,466, ઉમરગામ 6,577, બિલાડ 91,639, મરીન પોલીસ મથક 1,357 અને વાપી રેલવે પોલીસ સ્ટેશનની 19,784 મળી કુલે 5,09,496 જેની કિંમત ₹6,27,78,705નો આ જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। વાપીમાં શ્રી શારનેશ્વર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના કથિત કૌભાંડનો મામલો હવે ગરમાઈ રહ્યો છે। આ ક્રેડિટ સોસાયટીની ઓફિસને છેલ્લા 15 દિવસથી વધુ સમયથી તાળા લાગેલા હોવાથી હજારો રોકાણકારો સાથે છેતરપિંડી થઈ હોવાનું મનાઈ રહ્યું છે। આથી હવે આ કથિત છેતરપિંડીનો ભોગ બનનારની સંખ્યામાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે। વાપીના અનેક ટ્રાન્સપોર્ટરોએ પણ આ સોસાયટીમાં કરોડો રૂપિયા રોક્યા હોવાનું બહાર આવી રહ્યું છે। ત્યારે આજે ભોગ બનેલા ટ્રાન્સપોર્ટની વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનની ઓફિસ પર એક બેઠક મળી હતી। બેઠકમાં આ ક્રેડિટ સોસાયટી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી માટે ચર્ચા કરવામાં આવી હતી। વાપીના 100થી વધુ ટ્રાન્સપોર્ટરો સાથે 25 કરોડથી વધુની ઠગાઈ આચરવામાં આવી હોવાનું બહાર આવી રહ્યું છે। જોકે હજુ સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નહીં થઈ હોવાથી હવે ભોગ બનેલા ટ્રાન્સપોર્ટરો આ મામલે પોલીસ ફરિયાદ સહિત કાયદાકીય પગલાં લેવા માટે તૈયારીઓ કરી રહ્યા છે। મહત્વપૂર્ણ છે કે આ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી દ્વારા રોકાણકારો પાસે દર મહિને રોકાણ કરાવી અને તેનું વર્ષે અને 5 વર્ષે અનેક ગણું વળતર આપવાની લાલચ આપતી સ્કીમો જાહેર કરતી હતી। જે રીતે પોસ્ટ ઓફિસ અને બેંકોમાં સ્કીમો ચાલે છે એવી જ રીતે સ્કીમો કાઢી અને મોટા વળતરની લાલચ આપવામાં આવતી હતી। અગાઉ ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા હવાસિંગ નામના એક અગ્રણી પોતે આ ક્રેડિટ સોસાયટીના એજન્ટ બન્યા હોવાથી તેમના વિશ્વાસે વાપીના અસંખ્ય ટ્રાન્સપોર્ટરોએ આ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીમાં હજારો લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું। મોટી રકમની વળતરની અપેક્ષાએ દર મહિને હજારો રૂપિયા જમા કરતા હતા। જોકે તેમ છતાં અને મોટેભાગના ટ્રાન્સપોર્ટરોના રોકાણની મેચ્યોરિટીનો પીરિયડ પણ પૂરો થઈ ગયો હતો, તેમ છતાં હજુ સુધી તેમને મળવું જોઈતું વળતર મળ્યું ન હતું। તેમની રોકેલી મૂડી પણ હજુ મળે એ પહેલાં આ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના ઓફિસને તાળા લાગી ગયા છે। આથી અસંખ્ય લોકો અને ટ્રાન્સપોર્ટરો પણ આનો ભોગ બન્યા છે। પોતાના પરસેવાની કમાણી આ રીતે ફસાઈ જતા હવે ટ્રાન્સપોર્ટરો મુશ્કેલીમાં મુકાયા છે અને ક્રેડિટ સોસાયટીના સંચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગો કરી રહ્યા છે।
અમારા ટ્રાન્સપોર્ટ વાપી વિભાગ એસોસિએશનથી સંકળાયેલા અમારા સભ્યો જેમણે ખરેખર મહેનતથી કમાવેલા મરણ મૂડી યા દીકરીના લગ્ન, બેનના લગ્ન, ભાઈના લગ્ન આવી મૂડી ઊભી કરી અને એક કોઓપરેટિવ સોસાયટી જે અમારા સભ્યોના જાણકારીમાં હોય એવા સભ્યને વિશ્વાસ કેળવી અને લગભગ વાપીની અંદર અંદાજિત આજે મળવા આવતા એકબીજાને અમે તપાસ કરતા 101 ટ્રાન્સપોર્ટરો લગભગ એમાં ફસાયેલા છે અને એકના ડબલ જેવી કંઈ લાલચ આપેલી અને એ લાલચમાં ભેરવી અને એ લોકો ખૂબ વિશ્વાસ કેળવી અને બહુ મોટી ઉપાચત લગભગ અંદાજિત અત્યારે જે અમને આવેદનો આવેલા છે એ પ્રમાણે લગભગ 25 કરોડની આસપાસ માતબાર રકમ થાય છે અને આ રકમ બહુ મોટી અને આનું નેટવર્ક ખરેખર વાપી વિભાગમાં હોય એવું નથી લાગતું, કારણ કે આવા લેભાગુ દરેક રાજ્યમાં એના પાંખો ફેલાયેલી હશે અને અમે આપના માધ્યમથી આજે આ રજૂઆતને ધ્યાનમાં લઈ ને ગંભીરતાથી અમે ડીએસપી શ્રી, અમારા લોકલ પીઆઈ શ્રી, અમે જે તે અમારા એમએલએ અને સાંસદશ્રીને મળી અને આવી લેભાગુ ટોળકી જબ્બે થાય અને આ નિર્દોષ અને જે અસહાય લોકોને સહકાર અને સાથ મળી રહે એવી અપેક્ષા સાથે અમે આપના માધ્યમથી આજે આ રજૂઆત કરી રહ્યા છીએ। कम से कम वापी में 400 करीब आदमी होंगे और सबसे ज़्यादा क्या है, ये जिस टाइम में हमारे साथ में काम किया है तो ये आवाज सिंह शर्मा, क्योंकि ये पहले ट्रांसपोर्ट में ही जॉब कर रहा था, इसने ही एक दूसरे का मेल मिलाप था, ट्रांसपोर्टर से घनिष्ठ संबंध थे इसके, तो उसने ही हमारे को बोला कि भाई ऐसे ऐसे करो तो आपको 3 साल भरोगे पैसे, 3 साल भरोगे पैसा तो आपको कम से कम 3 साल में 3,60,000 रुपया। और ये श्री शनेश्वर क्रेडिट कोऑपरेटिव सोसाइटी लिमिटेड है, इसमें हम पैसा जमा करते थे। तो जमा करते थे तो ये बोला कि भाई 3 साल में अगर 10,000 रुपये महीना भरोगे तो आपका 3,60,000 रुपये होता है, तो उसके अगेंस्ट में आपको कम से कम भी 5 लाख रुपये मिलेगा। तो ऐसे हमारे को झूठ बोल के पूरे सभी हमारे भाइयों को, जितने भी हमारे ट्रांसपोर्ट भाइयों को अपना रोजी रोटी चला रहे थे, जो अपना नौकरी कर रहे हैं, उनके साथ में इसने बहुत बड़ा खिलवाड़ कराया है। बाकी इनके साथ में जो 4-5 और बड़े और बड़ी हैं, जैसे कि राय है, कोई ओम प्रकाश है, कोई पांडे है, कोई कई प्रकार के इसके साथ में है। और मेरा इसने आपका भाई है करमवीर शर्मा, उसके साथ में मिला गया, भाई मेरे भाई को ये करवा दो, आपको 10,000 रुपये महीने का, आपको इतना पैसा मिलेगा। आपने कितना डिपॉजिट? मेरा कम से कम भी ज़्यादा नहीं तो मेरा कम से कम भी 90,000 रुपये है, पहले वाला क्लियर हो गया था, तो इस वजह से 90 अभी 23 जनवरी 2024 से मैं चालू किया था, हर महीने 10,000 रुपये भर रहा था। अभी भी पीछे 1 महीना पहले मैं गाँव में था, तभी इसका फ़ोन आया था करमवीर शर्मा का, भाई शर्मा जी पैसा भर दो, मुझको भरेंगे। अभी मैं गांव में हूँ, गांव से आने के बाद अभी ऑफिस पे? ऑफिस से अभी सुना है बंद पड़ा है, और मैं कल से 2 दिन से मेरे को पता चला कि श्री शनेश्वर क्रेडिट कोऑपरेटिव सोसाइटी लिमिटेड ऐसे फरार करके घोटाला करके वो छोड़ गई है। 5-5 लाख की 2 FD कराया था, मेरे को उन्होंने बोला था 5 साल 2 महीने में पैसा डबल हो जाएगा, ऐसा बोल के मेरे से इन्होंने कराया था। 5-5 के FD कराया, 10 लाख रुपए मैंने भरे उसमें, और एक 7 साल से भरते आ रहा हूँ, 15-15 हज़ार रुपये भरते आ रहा हूँ 7 साल से, जिसका अभी रकम पूरा होने वाला है 12,60,000 रुपया। 4 से 5 महीने बाकी है। अभी हवा सिंह जो हमारा एजेंट है, वो एजेंट कभी फ़ोन उठाता नहीं है, कुछ बोलता नहीं है, कुछ रिप्लाई नहीं है। मैंने बहुत बार फ़ोन किया उनको, कभी फ़ोन उन्होंने रिसीव नहीं किया, ना उन्होंने कोई जवाब दिया। बैंक अमीदारा में उनका बैंक है, वहाँ भी जाके आया, वहाँ भी 8-10 दिनों से बंद है। मैं तो मुझे 10 दिन मालूम पड़ा, इसके पहले से ही बंद है। आज 10 से 12 दिन हो गया बंद है, और मुझे उसका कोई जवाब नहीं मिल रहा है, ना कोई फ़ोन पे कोई बता रहा है अभी तक। मेरा उसमें, मेरा और भाई का मिला के 37,50,000 के आसपास मेरा उसमें रकम जमा हुआ बैंक में। कितना मिलने वाला था उसमें? मिलने वाला मेरा जमा ही इतना है, 37,50,000 तो उनके पास जमा है मेरा। कितने लोग होंगे आपके जैसे? मेरे हिसाब से तो 300-400 लोग हैं वापी ट्रांसपोर्ट एसोसिएशन के मेंबर, मतलब जो भी है वापी ट्रांसपोर्ट के 300 के ऊपर ही होंगे। अच्छा, क्या डिमांड, क्या है, मांग क्या है? डिमांड क्या है, जो भी हमारा पैसा उनके पास जमा है वो हमें रिटर्न करे वो। કેનેડા, કેન્યા, યુકે, સિંગાપોર સહિત દુનિયાના અનેક દેશોના વિદેશીઓનું એક ગ્રુપ રામેશ્વરમથી ભુજ સુધીની ભારત ભ્રમણ યાત્રાએ નીકળ્યું છે। કચ્છના ભુજમાં શિશુ વિહાર ઇન્ટરનેશનલ સ્કૂલના નિર્માણના લાભાર્થે
ફંડ એકત્રિત કરવા નીકળેલા આ વિદેશીઓનું ગ્રુપ આજથી ગુજરાતમાં પ્રવેશ્યું છે. ગુજરાતમાં પ્રવેશતા જ તેઓ ઔદ્યોગિક નગરી વાપીના જાણીતા મુક્તિધામની મુલાકાત લીધી હતી અને અહીં ભારતીયની અંતિમ સંસ્કારની પરંપરાગત વિધિને જાણી હતી. ત્યારે સુંદર અને સ્વચ્છ મુક્તિધામને જોઈ વિદેશીઓનું આ પ્રતિનિધિ મંડળ પણ પ્રભાવિત થયું હતું. મૂળ ભારતીય પરંતુ વર્ષોથી વિદેશમાં સ્થાયી થયેલા વિદેશી ભારતીય ભુજમાં ભારતીય સંસ્કૃતિને પ્રચાર પ્રસાર અને તેના સંસ્કારો ભાવિ પેઢીમાં પણ જળવાઈ રહે તેવા હેતુ સાથે શિશુ વિહાર નામની એક ઇન્ટરનેશનલ સ્કૂલ શરૂ કરવા જઈ રહ્યું છે. તેમાં કરોડો રૂપિયાનો ખર્ચો આવવાનો હોવાથી પોતાના વતનનું ઋણ અદા કરવા ₹40 કરોડથી વધુના ખર્ચે ભુજમાં ઇન્ટરનેશનલ સ્કૂલ શરૂ કરવામાં જઈ રહ્યા છે. જેના ફંડનું એકત્રીકરણ કરવા માટે આ ગ્રુપ દ્વારા રામેશ્વરમથી ભુજ સુધી 3000 કિલોમીટરની એક યાત્રા શરૂ કરી છે. ટૂંક સફરનામા નામ સાથેની આ યાત્રામાં 35થી વધુ રિક્ષાઓ જોડાઈ છે, જેમાં એક રિક્ષામાં 3 વિદેશીઓ પ્રવાસ કરે છે અને 3000 કિલોમીટરની યાત્રા કરી તેઓ ભુજ પહોંચશે અને ભુજમાં ભવ્ય સ્કૂલનું નિર્માણ કરવા જઈ રહ્યા છે. આ સ્કૂલના નિર્માણ માટે કરોડો રૂપિયાનું ફંડ વિદેશમાંથી જ મળી રહ્યું છે. પરંતુ ભારતની સંસ્કૃતિના દર્શન કરવા અને ભારતીય પરંપરાના પરિચય માટે નીકળેલું આ ગ્રુપ વિવિધ શહેરોની મુલાકાત લે છે અને જોવાલાયક સ્થળો નિહાળે છે. આ યાત્રામાં જોડાયેલા તમામ મૂળ ભારતીય છે, પરંતુ વર્ષોથી વિદેશોમાં સ્થાયી થયા છે અને ત્યાંના નાગરિક બની ગયા હોવા છતાં હજુ પણ પોતાના વતનની પરંપરા અને સંસ્કૃતિથી અલગ નહીં થયા. વિદેશોમાં વસતા મૂળ ભારતીયો હવે પોતાના વતનનું ઋણ અદા કરવા અનેક રીતે પ્રયાસ કરે છે. ત્યારે આજે તેઓ ગુજરાત અને વાપીમાં પહોંચી ખુશી વ્યક્ત કરી હતી. 36 ઓટો રિક્ષા ટુકટુક જે છે એમાં 108 જણા આવ્યા છે કે આફ્રિકાથી, કેન્યાથી મોસ્ટલી અને લંડનથી, યુકેથી. તો ઓલાકા બધા આવ્યા છે વોલ્યુન્ટિયર તરીકે અને ચેરિટીમાં પૈસા કલેક્ટ કરે છે. પોતે બી ડોનેશન આપ્યા છે, પોતપોતાના રિક્ષા પોતાએ લીધા છે અને ફંડ રેઝિંગ વાસ્તે શિશુકુલ ઇન્ટરનેશનલ સ્કૂલ એક એવી સ્કૂલ બનાવવા માંગે છે ભુજમાં જે ઇન્ડિયન છોકરાઓને ઇન્ડિયન કલ્ચરથી જોડી રાખે. અત્યારના જોયું છે કે 90% બધી સ્કૂલોમાં અમેરિકન અને વેસ્ટર્ન કલ્ચર આવી ગયું છે. તો લંડનમાં એક સ્કૂલ શિશુકુંજે જે ચાલુ કરી છે બહુ સારી રીતે ચાલે છે અને ત્યાંના રિપોર્ટ એવા છે કે ત્યાંના છોકરાઓને જે ઇન્ડિયનનું કલ્ચર સમજવામાં આવે છે એ ઘણા ઇન્ડિયન છોકરાઓને બી એટલું નથી સમજવામાં આવતું. એટલા ફાઇન રીતના ધાર્મિક અને આપણા કલ્ચરથી, હેરિટેજથી જોડાયેલા છોકરાઓ ત્યાં શીખે છે. તો એ સેમ હેતુથી ભુજમાં સ્કૂલ બનાવવા માંગે છે કે આપણા છોકરાઓ અમેરિકન કલ્ચરને છોડીને આપણું ઇન્ડિયન કલ્ચર અપનાવે. તો એવી એક સ્કૂલ અમે આ ટ્રીપ માટે, આ સફર માટે અમે ચાલુ કરેલું રામેશ્વરથી અને ભુજ જવાના છીએ. 3000 કિલોમીટર, 36 ટુકટુક છે અને એક ટુકટુકમાં 3 જણા, એટલે કે વારા ફરતી વારા ચલાવવાનું. મેજોરિટી બધા લોકો પહેલી વખત ચલાવે છે. તમામ મોટો શું છે આપનો? ફંડ રેઝિંગ એક્ટિવિટી છે અને ફંડ રેઝિંગની પ્રોસેસમાં એક અવેરનેસ બી ક્રિએટ થાય છે, કેમ કે બધાના શિશુકુંજ સાથે રિલેશન નહોતા, પણ આ એક મોકો મળેલો છે કે ભાઈ શિશુકુંજની પ્રવૃત્તિ શું છે અને એનો પર્પસ શું છે. તો આખી ફંડ રેઝિંગ ઇવેન્ટ ભુજ માટે કરેલી છે. ભુજમાં સ્કૂલ તો હતી જ, આ લોકોએ ઘણી મહેનત કરીને ઘણું કામ કરેલું, ડેમ બનાવેલો. હવે સ્ટુડન્ટ્સ ઘણા લોકોને આપણે એકોમોડેશનની જરૂર છે, તો એક હોસ્ટેલ અને બોર્ડિંગ સ્કૂલ અને આગળ જતા પ્લાન છે કે ટીચર લોકોની ટ્રેનિંગ કોલેજ બી ત્યાં બનાવવાનું. વતનનું ઋણ અદા કરી રહ્યા છે. મૂળિયાની સાથે મળેલા જ રહેવાના, એ તો કોઈ હિસાબે પૂરા નહીં થાય. વાપી કેવું લાગ્યું આપને? વાપી બહુ જ સરસ જગ્યા છે અને જે બિઝનેસમાં છે એ લોકોને વાપી સાથે કાંઈ નાની મોટી લેણા દેણી તો હોય જ છે. આણંદ છું, કેન્યા રહું છું અને અમે છોકરાની સ્કૂલ છે ભુજમાં, તો ત્યાં એ લોકોની હોસ્ટેલ બાંધવી છે. એની માટે અમે અહીંયા આવ્યા છે ટુકટુક લઈને. રમેશ્વરથી અમે ચાલુ કર્યું અને અમે ભુજ સુધી ટુકટુક ચલાવીને લઈ જવાના છે. કેવો અનુભવ રહ્યો? અમને બહુ મજા આવે છે, બહુ જ મજા આવે છે. વાપીનું મુક્તિધામ કેવું લાગ્યું? સરસ છે, ઇન્સ્પિરેશનલ કહેવાય કે તમે બધું અહીંયા સોલર પાવરથી કરો છો, ચેરિટી ઉપર બધું ફ્રી ઓફ ચાર્જ. અમેઝિંગ. ઓકે. આજરોજ વાંસદા ખાતે લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલના વરદ હસ્તે તેમજ ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ, નાયબ મુખ્ય દંડક નરેશભાઈ પટેલ, ધારાસભ્ય ગણદેવી,
નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વાંસદાના નવા ઓફિસ બિલ્ડિંગનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે પ્રદેશ આદિજાતિ મોરચાના મહામંત્રી પિયુષભાઈ પટેલ, આલીપોર વસુધારા ડેરીના પ્રમુખ ગમનભાઈ પટેલ, નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાભાઈ શાહ, વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ દીપ્તિબેન પટેલ, ચેરમેન ગણપતસિંહ ચૌહાણ, સેક્રેટરી હિનેશ ભવસાર, વાઇસ ચેરમેન મણિલાલ પટેલ તેમજ તમામ ડિરેક્ટરશ્રીઓ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જી સર. આજે ખાસ કરીને વાંસદા વિધાનસભા અંતર્ગત આવતી વાંસદા, ચીખલી અને ખેરગામમાં અનેક વિકાસ કાર્યોનું અમે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે. અમારા વાંસદા વિધાનસભા અંતર્ગત આવતી વાંસદા તાલુકામાં એક ભવ્ય એપીએમસીનું અમે બિલ્ડિંગનું નિર્માણ અમારી એપીએમસી ટીમે કર્યું છે. તો એનું પણ આજે અમે લોકાર્પણ કરવાનું કામ મેં પોતે અને સાથે અમારી ભારતીય જનતા પાર્ટીની પૂરી ચૂંટાયેલી જનપ્રતિનિધિની ટીમ અને એપીએમસીની ટીમ અને ખાસ કરીને વાંસદાના ગ્રામજનોએ કર્યું છે. આ એપીએમસી માર્કેટથી અમારા વાંસદાના ખેડૂતોને ખૂબ ફાયદો થશે એ અમની ગેરંટી છે. અમારી ભારતીય જનતા પાર્ટીની ચાહે રાજ્ય સરકારો કે કેન્દ્ર સરકારોએ સાથે મળીને અમારા ખેડૂતોની આવક બમણી થાય અને એમનું જીવન સ્તર સુધરે એના માટે કામ કરવાનું છે. અને આના પછી અમે ચીખલી તાલુકાના અંદર અનેક વિકાસોમાં કામ કરવાના છે. અમારા રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવાના છે, બ્રિજોનું ખાતમુહૂર્ત કરવાનું છે, નીરોનું પણ ખાતમુહૂર્ત કરવાના છે. એવા કરોડો રૂપિયાના વિકાસોના કામ કરવાના છે. અને આવનારા દિવસોમાં પણ અમે વાંસદા વિધાનસભા અને સાથે સાથે વલસાડ અને લોકસભામાં ઉત્તમથી ઉત્તમ વિકાસ થાય અને લોકોનું જીવન સ્તર સુધરે એના માટે કામ કરવાનું છે. સર, ખાસ કરીને આપે એક આજે જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં વાટી બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. શું કહેશો? જી, વાટી બ્રિજ એ અમારા વાંસદા વિધાનસભાના માટે બહુ અગત્યનું છે, મહત્ત્વનું છે. અમારા વાટીના લોકોને, આજુબાજુના વિસ્તારના લોકો, આજુબાજુના જિલ્લાના લોકોને પણ વર્ષોથી, દાયકાઓથી આ વાટી બ્રિજની એ રાહ જોતા હતા. અમારી ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમ એના માટે મહેનત કરતી હતી. અને હું પણ જ્યારે સાંસદનો ઉમેદવાર બન્યો ત્યારે પણ એમને મેં ખાતરી આપી હતી કે વાટીનો બ્રિજ અમે બનાવીને દઈશું. અને સાંસદ બનવા પછી અનેકવાર મેં અમારા ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્ર પટેલ સાહેબને મેં મુલાકાત લઈને એમને રજૂઆત કરી. અને અમે સેમ ભૂપેન્દ્ર પટેલ સાહેબ એકદમ સહયોગ હંમેશા અમારા વલસાડ ડાંગ લોકસભા માટે આપે છે અને ખાસ કરીને વાંસદા માટે પણ આપે છે. એટલે ટૂંક સમયમાં એમનો જોબ નંબર પણ વાટી બ્રિજનો આવી જશે એ મને પૂરેપૂરું ખાતરીની અપેક્ષા છે. અને આવનાર દિવસમાં જલ્દીથી જલ્દી આપણે વાટીનું ખાતમુહૂર્ત પણ વાટી બ્રિજનો ખાતમુહૂર્ત કરશું. અને લોકોને દાયકાઓ સુધી જે એમને વેદના પહોંચી છે, એમને અગવડતા પહોંચી છે એ આજે દૂર થવાની છે. આ મારી મામલતદાર કચેરીમાં પહેલી મુલાકાત નથી. અમારી ત્રીજી મુલાકાત આપણા વાંસદાના મામલતદાર કચેરીમાં હતી. આગળ પણ મેં અહીંયા મુલાકાત લીધી કારણ કે લોકોની ફરિયાદો બહુ હતી. લોકોની ફરિયાદ ખાસ કરીને જાતિના દાખલા કઢાવવામાં કે પછી જે વારસાઈના દાખલા કઢાવવામાં અને જે પણ આપણા જે પૂરું સરકારી પ્રોસેસ હોય એમાં એમને વિલંબ થાય છે એના માટે ખાસ મને ફરિયાદો થતી હતી. એટલે આજે મારી વાંસદા મામલતદાર કચેરી ખાતે ત્રીજી આકસ્મિક મુલાકાત મેં કરી છે. હું દિલ્હી હતો ત્યારે પણ મને અવારનવાર કમ્પ્લેન્ટ થતી હતી કે કેવાયસીમાં પણ બહુ તકલીફ પડે છે. એની સાથે જ જે આપણા જાતિના દાખલા છે એમાં પણ બધા ડોક્યુમેન્ટ જમા થઈ જાય એના પછી પણ એમને સમય લાગે છે. એના માટે ખાસ કરીને હું અહીંયા આવ્યો છું. મારી અહીંયા વાંસદામાં પૂરું ટ્રાઇબલ ડોમિનેટેડ અમારો તાલુકો છે અને અમારી આદિવાસી ભોળી પ્રજા છે. એમને કોઈ પણ જાતની અગવડતા ના પડે એના માટે ખાસ હું અહીંયા આવીને બધા અમારા સરકારી જેટલા પણ કર્મચારી છે એને મેં સૂચના કરી છે કે એકવાર ડોક્યુમેન્ટ જમા થઈ જાય એના પછી તરત જ બીજા દિવસે એમને જાતિનો દાખલો કે કોઈ પણ દાખલા મળવા જોઈએ. એ રીતે કેવાયસીમાં પણ હમણાં 2 જ ઓપરેટર છે, એમાં એટલીસ્ટ 5 ઓપરેટર થવા જોઈએ. એના માટે હું પોતે પણ નવસારી કલેક્ટરશ્રીને વાત કરીને અહીંયા 5 ઓપરેટર. ત્રીજું જે મેં સૂચન ખાસ કર્યું છે કે ખાલી અહીંયા જ નહીં પણ ગામે ગામ જઈને આપણે સ્કૂલમાં કેમ્પ કરીને ત્યાંમાં ગામના ત્યાંથી કેવાયસી થાય એના માટે આપણે પૂરું કરવાનું છે. ને સાથે જે આગળ પણ મેં જે અહીંયા જોયું છે કે જે અમારી ભારતીય જનતા પાર્ટીની ચાહે રાજ્યની સરકાર હોય કે કેન્દ્રની સરકાર હોય હંમેશા સફાઈ માટે, ક્લીનલીનેસ માટે બહુ ભાર મૂકે છે. પણ જે અહીંયા અમારી મામલતદાર કચેરી છે જ્યાં જેટલી સફાઈ હોવી જોઈએ એટલી સફાઈ અહીંયા નથી. અને સાથે બેસવાની સુવિધાઓ ઓછી છે. એટલે મારા એમપી ફંડમાંથી ખાસ કરીને બેસવાની સુવિધાઓ અહીંયા ઉત્પન્ન થાય અને સાથે સાથે પાણીની સુવિધા એમને સારામાં સારી ચોખ્ખું પાણી મળે, ફ્રેશ પાણી મળે અને પૂરું યુવી ટ્રીટેડ પાણી મળે એના માટે ખાસ યોજના અમે ઊભી કરવા માંગીએ છીએ. મારા આદિવાસી સમાજના લોકોને કોઈ પણ જાતની અગવડ ના પડે, એ લોકો નીચે ના બેસે, એમને સાફ સુથરું પાણી મળે અને સાથે એમને જલ્દીથી જલ્દી બધા દાખલા મળી જાય એના માટે ખાસ અહીંયા હું આવ્યો છું. કેવાયસીને લઈને સર ઘણી લાઈનો જોવા મળી રહી છે.
એના માટે કેવું આયોજન કરવાનું જી, કેવાયસી માટે સૌથી વધારે ફરિયાદો જે છે કેવાયસી માટે જ છે. એના માટે ખાસ મેં અહીંયા એમને પૂછવા આવ્યું કે એમના કેટલા ઓપરેટર છે ને બીજા શું કેમ છે. તો હમણાં 2 જેટલા એમણે ઓપરેટર છે એમને ખાસ મેં એમને સૂચના આપી છે કે હમણાં વધારે આપણે સ્ટાફ લગાડીને પણ આપણે ઈ કેવાયસી માટે એટલીસ્ટ 5 લોકોનો સ્ટાફ અહીંયા હોય અને સાથે સાથે કિટ પૂરેપૂરું ઉપલબ્ધ હોય એના માટે કામ કરવાનું છે. એની સાથે જ બીજી મને ખાસ જે કમ્પ્લેન આવી છે કે જે આધાર કાર્ડ આપણા નાના છોકરાઓના આધાર કાર્ડ બનવામાં સમય લાગે છે એના માટે અલગથી કિટ હોય છે. તો અહીંયા કિટ છે કે નહીં, એની અવેલેબિલિટી અને વધારે કિટ લાવવાની જરૂર છે કે નહીં એ ખાસ મારે પૂછવાનું હતું. એ પણ મેં સૂચના આપી છે કે એડિશનલ કિટ મંગાવીને આપણા જે નાના બાળકો છે, ભૂલકાઓ છે એમને પણ જલ્દી આધાર કાર્ડ મળે અને એની સાથે ઈ કેવાયસીની પ્રક્રિયા પણ જલ્દીથી જલ્દી થાય એના માટે ખાસ અમે અહીંયા આજે આકસ્મિક મુલાકાત અમારા તાલુકા પંચાયતના પ્રમુખ દીપ્તિબેન, રાકેશભાઈ બંદેવ ચીખલી અને વાસદાના બંદેવના તાલુકા પંચાયતના પ્રમુખ છે, અમારી ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમ છે અને ખાસ અમારા બધાનો એક જ ઉદ્દેશ્ય છે કે અમારા વાસદા વિધાનસભા અંતર્ગત આવતી વાસદા તાલુકો, ચીખલી તાલુકો અને ખેરગામ તાલુકો અને પૂરા વલસાડ ડાંગ લોકસભામાં અમારા કોઈ પણ જાતના લોકોને, કોઈ પણ સમાજના લોકોને અગવડતા ના પડે. કારણ કે વાસદા અમારું આદિવાસી બહુલ પૂરો તાલુકો છે. અમારા આદિવાસી લોકો, હું પણ પોતે આદિવાસી સમાજમાંથી આવું છું ને પોતે ગરીબ પરિવારમાંથી આવું છું, એટલે મને અમારા આદિવાસી સમાજના લોકોની જે વેદના છે એ મને ખ્યાલ છે. એટલે એમને કોઈ પણ રીતની અગવડ ના પડે એના માટે ખાસ અહીંયા હું હાજર ઉપસ્થિત થયો છું. સર, પેલું ખાતમુહૂર્ત આજરોજ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ વલસાડ સંચાલિત ઓલગામ પ્રાથમિક શાળા તેમજ નાની ભાગળની નવનિર્મિત શાળાના મકાનનું લોકાર્પણ લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલના વરદ હસ્તે તેમજ વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ, જિલ્લા પંચાયત વલસાડના પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી બ્રિજનાબેન પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી કેતનભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી મીનાબેન ઠાકોર, જિલ્લા આઈટી ઇન્ચાર્જ શ્રી ધ્રુવીનભાઈ પટેલ, શ્રી અમીશભાઈ પટેલ સહિત ગામના આગેવાનો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજસ્થાન યુવા સંઘ દ્વારા આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આરપીએલ સિઝન 3ની રોમાંચક ફાઇનલ મેચમાં સતી સ્નાઇપર્સ વિજેતા બની હતી. છેલ્લા કેટલાક દિવસોથી રાજસ્થાન યુવા સંઘ દ્વારા સેલવાસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રાજસ્થાન પ્રીમિયર લીગ સિઝન 3 નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી હતી, જેની ફાઇનલ મેચ રવિવારે સાંજે રમાઈ હતી. સેલવાસમાં રાજસ્થાન પ્રીમિયર લીગ સિઝન 3ની ફાઇનલ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી, જ્યાં સતી સ્નાઇપર્સે ફાઇનલ મેચમાં સ્ટેટ 11ને હરાવી ફાઇનલ ટ્રોફી જીતી હતી. સેલવાસ સ્ટેડિયમનું મેદાન રાજસ્થાની સંસ્કૃતિઓથી ભરાઈ ગયું હતું. રાજસ્થાન પ્રીમિયર લીગ નિહાળવા માટે આવેલા ખેલાડીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ટુર્નામેન્ટની થીમ ગાય સેવા પર આધારિત હતી, જેમાં 10 ટીમોએ ભાગ લીધો હતો.
देखो इधर देखो। सामने यहाँ पे कैमरा। हाँ बहुत सुना है, बहुत सुना। जीतने वाली टीम पूरे टूर्नामेंट में शानदार क्रिकेट दिखाया इन्होंने। यहाँ पे देखो सर, इस टीम ने बहुत ही साहसी खिलाड़ी। मैं शैलेश भाई शाह और श्री शांतु भाई से निवेदन और ये राजस्थान प्रीमियर लीग सीजन आराम से चलो ओके। युवा संगठन के सभी मेंबर्स को मैं तहे दिल से शुक्रिया कर रहा हूँ। आपने इतना अच्छा आयोजन किया और समाज को, अपने राजस्थान समाज को, पूरे समाज को एक मंच पे लेके आए, इसके लिए भी बहुत बहुत धन्यवाद। और यही आगे भी आप करते रहो, हम लोग आपके साथ में ही हैं। जब जब आपको जरूरत पड़ेगी हम लोग आपको पूरे तरीके से सहयोग करेंगे। धन्यवाद, बहुत धन्यवाद सर आपका भी। लास्ट तक उठने का मन नहीं कर रहा था, लास्ट बॉल तक, और फिर से एक बार सबको बताइए, और कोई कमी नहीं थी, बहुत बढ़िया आयोजन था और बहुत आगे के लिए भी बहुत शुभकामनाएं देता हूँ। ऐसे अच्छा आयोजन होता रहेगा। पहले तो मैं ये कहना चाहूँगा कि ये आरपीएल की जीत है, जिसमें हमारे सब एक एक कमेटी मेंबर ने 1.5 से 2 महीने की मेहनत की है और ये टूर्नामेंट सफल बनाने के लिए बहुत ही प्रयास किया है। और जैसे कि आपको पता है आज काफ़ी अच्छा सेमीफाइनल हुआ है, जो सोचा नहीं वो हो गया, तो बहुत ही मज़ा आया। पूरी टीम खुश है, भले रनर अप हुई मगर हमें ऐसा है कि हम फाइनल जीते हुए। इसमें 10 टीम ने हिस्सा लिया था, जिसमें सेमीफाइनल में हमारी टीम राजे 11, सतीश स्नाइपर संजय भाई की टीम थी, शेखावटी रॉयल्स सूर्य प्रकाश जी की थी और शीतलनाथ 11 थी जो तुषार भाई की थी, जिसमें हमने सेमीफाइनल में शेखावटी को हराया था और सतीश स्नाइपर ने शीतलनाथ 11 को हराया था। और फाइनल में सतीश स्नाइपर और राजे 11 के बीच में, जिसमें 81 का टारगेट था, हम कम से कम 10 रन से हार गए। मगर बहुत एंजॉय किया हमने टूर्नामेंट खेल के आज। अंकुर भाई क्या कहना चाहोगे इस टूर्नामेंट में जिस तरह के सब समाज के? हाँ, राजस्थान युवा सेवा संघ ने ये तीसरी बार करवाया है, 3rd सीज़न था और बहुत ही अच्छा प्रोग्राम हुआ। सब टीमें बहुत अच्छी खेली। इस बार ऑक्शन सिस्टम था तो सभी टीमों को बराबर का मौका मिला, सब टीमें ने बराबर खेला। और जो राजस्थान से युवा सेवा संघ की कमेटी है, उन्होंने इस टूर्नामेंट के लिए 1.5 महीना बहुत ज़्यादा मेहनत की। जैसे आप देख सकते हो रात का 1 बज रहा है और अभी भी ग्राउंड में कम से कम 500 से ज़्यादा लोग हैं, तो आप समझ सकते हो कि कितना सक्सेस रहा है ये टूर्नामेंट। और हमारी टीम रनर अप रही और हमारे ही मित्र हैं श्री संजय जलान जी और सामवेग हमारा छोटा भाई है, वही विनर हुए हैं। तो ट्रॉफी हमारे घर में ही गई है, रनर अप भी हम ही है और विनर भी हम ही है, तो हमें दोनों के लिए बहुत खुशी है। आपने फाइनल जीता है, किस तरह से पूरी मैच थी और क्या कहना चाहोगे खास तौर पे? सबसे पहले तो मैं पूरी टीम का धन्यवाद देना चाहूँगा। ये चैंपियनशिप एक अकेला प्लेयर नहीं जीता सकता, पूरी टीम एफर्ट था। जो फर्स्ट मैच था हमारा, जो हम हार गए थे, टीम का थोड़ा कॉन्फिडेंस डाउन था, पर हमने वहाँ से कमबैक किया और ये टूर्नामेंट जीत के गए। टीम में सिर्फ एक ही चीज़ था कि ये टूर्नामेंट जीतना है हमको, और सबने आज एफर्ट दिया। पूरी टीम का अच्छा योगदान था, सबने अच्छा खेला। हमारी 1.5 महीने की मेहनत बहुत अच्छी तरह से सफल हो गई है। हमने जो मेहनत की थी, जिस उम्मीद से मेहनत की थी, उसके हिसाब से आज सेमीफाइनल और फाइनल मैच बहुत ही शानदार तरीके से और बहुत ही रोमांचक मैच पूर्ण हुए हैं। पूरे दर्शकों, पूरा मैदान खचाखच दर्शकों से भरा हुआ था। हर दर्शक और हर बंदा यही सोचता था कि कौन जीते कौन हारे, कौन जीते कौन हारे। वो लास्ट तक वही चलता रहा हमारे बीच में। ये चीज़ कुणाल भाई और महेश भाई, सबसे पहले आप दोनों का बहुत बहुत धन्यवाद कि इतनी नाइट तक भी आप दोनों हमारे यहाँ पे उपस्थित होकर हमारा कवरेज ले रहे हैं। जो हमारा ये टूर्नामेंट था, वो पिछले 1.5-2 महीने से जो हमारी मेहनत थी वो काफ़ी रंग लाई। इतनी ज़्यादा संख्या में दर्शक पधारे। समाज के ज़्यादातर मातृशक्ति भी काफ़ी लेट तक फाइनल तक यहाँ रुकी हुई थी। और हमारा जो थीम था वो गौ माता के रिलेटेड था।
कि भाई जो भी हम लोग सेवा कर रहे हैं, समाज सेवा हो या जीव सेवा हो, उसके नाम पे ही हमने ये टूर्नामेंट रखा था, तीसरा सीज़न। दोनों ही टीम हमारी अपनी थी और आज कहीं ना कहीं आरपीएल के माध्यम से संपूर्ण राजस्थान समाज यहाँ पर जीता है और हम दोनों ही टीम, रनर अप टीम राजे 11 और विनर टीम सतीश स्नाइपर, जिसमें हमारी कमेटी के ही खिलाड़ी थे, उनको और उनकी पूरी टीम को हम बहुत बधाई देते हैं और आने वाले समय के लिए अग्रिम शुभकामनाएं प्रेषित करते हैं। साथ ही आरपीएल कमेटी में जितने भी मेंबर थे और उसके अलावा भी जो हमारे स्पॉन्सर इस इतने बड़े आयोजन को सफल बनाने में स्पॉन्सर का जो सहयोग था, उन सभी को हम आरपीएल कमेटी की ओर से हार्दिक धन्यवाद देते हैं। शायद ही उनके सहयोग के बिना इतना भव्य आयोजन यहाँ पर हो सकता था। अब आरपीएल सीजन 4 के लिए क्या कहना चाहिए? और उनसे भी अच्छा बहुत हाईफाई होगा और एक नंबर ऐसा जो अपना सिलवासा में ऐसा कभी हुआ ही नहीं, वैसा करेंगे हम। हमारे वीर शिरोमणि महाराणा प्रताप की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, जय जय श्री राम, जय श्री राम, जय जय श्री राम।